1. સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે. 2. ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીનો કોગળો કરો. થોડી જ વારમાં દુખાવાથી આરામ મળશે. 3. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. 4. રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે. 5. જો તમને ઓછું સંભળાવવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો, તમને સંભળાવા લાગશે. 6. હૂંફાળા પાણીમાં મધ મેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. 7. જો તમે દાઝી ગયા હોવ તો ચૂનાના પાણીમાં સાકર ઓગાળીને દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. 8. પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 9. ખાંડને બદલે ગોળ વાપરો, કારણ કે ગોળ તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે. 10. દરરોજ સવારે ખાલી પેટ 3 થી 5 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. 11. નાશપતી ખાવાથી તમને શક્તિ મળવા લાગશે અને નબળાઈ દૂર થઈ જશે. 12. મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો, તેનાથી ચાંદા દૂર થઈ જશે. 13. જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે, તેમનું મગજ નબળું પડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. 14. શિયાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. 15. જો પગ પર પગ રાખીને બેસી કોઈ પણ કામ કરવામાં આવે તો તેની સીધી અસર આંખોની રોશની પર પડે છે અને દ્રષ્ટિ નબળી પડી જાય છે. 16. જો તમારું વજન ન વધી રહ્યું હોય તો તમારે અખરોટ, કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ. તમારું વજન વધવા લાગશે. 17. સૂકા ધાણાના 3-4 દાણા ખાવાથી ઉલટી થતી નથી. 18. ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થાય છે. 19. જે મહિલાઓ દરરોજ મેથીના દાણાનો ઉપયોગ કરે છે, તે લાંબા સમય સુધી યુવાન રહે છે. 20. વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. 21. સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે. 22. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો. જૂની શરદી અને ઉધરસ સંપૂર્ણ રીતે દૂર થાય છે. 23. અઠવાડિયામાં એકવાર નાળિયેર પાણી પીવો, તે શરીરને ગોરું રાખે છે. 24. જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બહેરાશ આવી શકે છે. 25. ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 26. ચક્કર આવતા હોય તો પાણીમાં કાળું મીઠું નાખીને પીવું. 27. કુંવારપાઠુંનું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 28. જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે. 29. પાણી સાથે અજમોનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે. 30. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે. 31. જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હોવ તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો. 32. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારે કાળો નહીં થાય. 33. હાથ વડે કપડાં ધોવા, આનાથી ડિપ્રેશન ઘટે છે. 34. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. 35. રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી, અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પાંચન યુવાન બને છે. 36. પેટ પર સૂવાથી કમરનો દુખાવો થાય છે કારણ કે આ રીતે સૂવાથી તમારી કરોડરજ્જુ સામાન્ય સ્થિતિમાં નથી રહેતી. 37. ક્યારે ઝૂકીને ખોરાક ન ખાઓ, શ્વાસ સંબંધી રોગનું જોખમ રહે છે.
38. વધુ પડતું થૂંક નાખવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે અને મગજ નબળું પડી જાય છે. 39. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. 40. કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. 41. દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. 42. સાંજે ખજૂર ખાવાથી ક્યારે હાડકાં નબળા પડતા નથી. 43. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. 44. જો તમે આખો દિવસ મહેનત કરો છો, તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો, તેનાથી તમને થાક નહીં લાગે. 45. રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરવો. અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી પાડી શકે છે. 46. લીલું કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. 47. યુવાનીમાં તમે જેટલા બટાકા ખાશો, વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી જ શક્તિ આવશે. 48. જો તમે સૂતા પહેલા પાકેલા જામફળને ખાશો તો તેનાથી ડિપ્રેશન ઓછું થશે. 49. ઠંડા પાણીથી સ્નાન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે. 50. સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે. 51. જો તમને અચાનક માથાનો દુખાવો શરૂ થાય તો પાછળની તરફ ચાલવાનું શરૂ કરો, દુખાવો તરત જ દૂર થઈ જશે. 52. જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે, તેમને આરામથી ઊંઘ આવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી. 53. ચહેરા પર કારેલાનો રસ લગાવો, પિમ્પલ, ખીલ દૂર થઈ જશે. 54. રોજ લીંબુ પાણી પીવો, શરીરની ચરબી ઘટવા લાગશે. 55. પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. 56. ગળામાં ઇન્ફેક્શન હોય તો હુંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. 57. જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે. 58. પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે. 59. રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધોવો, સંપૂર્ણ ઊંઘ ન આવવી, વ્યક્તિની આ બધી આદતો ચહેરો બગાડે છે. 60. હોઠ પર શાહી અથવા વાદળી રંગ હોય તો લીંબુ અને ગ્લિસરીનનો ઉપયોગ કરો, ધીમે ધીમે વાદળી રંગ દૂર થઈ જશે. 61. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ, ખીલ હોય તો તેને સ્પર્શ કરશો નહીં. જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે. 62. વાળ પર દૂધ લગાવવાથી વાળના મૂળ, ત્વચા અને માથાને મજબૂતી મળે છે. 63. કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે. 64. જો તમારા પગમાં મચકોડ આવી હોય તો તે જગ્યાને બરફથી ઘસો, આરામ મળશે. 65. ચહેરા પર કરચલીઓ હોય તો ગ્રીન ટી પીવાથી કરચલીઓ દૂર થઈ જશે. 66. દ્રાક્ષ ખાવાથી કિડનીમાં પથરી બનતી અટકાવે છે. 67. સાંજે ભાત ખાતા લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. 68. ગેસની ફરિયાદ હોય તો ચાલવાથી તે ઓછી થાય છે. ઝડપથી ચાલવાથી ગેસ ઓછો થાય છે. 69. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 70. કાચા નાળિયેરનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. 71. ઘાનો સોજો દૂર કરવા માટે ડુંગળીને બાળી, તેમાં હળદર ઉમેરીને ઘા પર લગાવો. 72. રોટલી ખાતા પહેલા એલચીના દાણા ચાવો, રોટલી ઝડપથી પચી જશે. 73. લીંબુની છાલને ચહેરા પર ઘસો, દરરોજ આટલું કરવાથી ચહેરો નિખરશે. 74. જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચોવીને પીવો. 75. દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજો અને શરીરનો દુખાવો મટે છે. 76.
હૂંફાળું પાણી પીનાર વ્યક્તિના હૃદયના વાલ્વ ક્યારેય બંધ થતા નથી. 77. ઊંઘનો અભાવ ચહેરો બગાડે છે. જમ્યા પછી કેળું ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. 78. જો ચહેરા પર ક્રિકલ અથવા કરચલીઓ દેખાવા લાગે તો કાકડીને ચહેરા પર ઘસો. થોડા જ દિવસોમાં ચહેરો યુવાન દેખાવા લાગશે. 79. રોજ 4 બદામ ખાવાથી શુગર અને હૃદય રોગની સમસ્યા દૂર થઈ જશે. 80. આદુને પાણીમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 81. ટામેટાનો સૂપ પીવાથી ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. 82. સવારનો નાસ્તો છોડવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચનક્રિયા સુસ્ત બની જાય છે. 83. જો હેડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને થોડીવાર તેને મોઢામાં ખસેડતા રહો. ભલે ગમે તેટલી હેડકી આવે તે ઠીક થઈ જશે. 84. જો તમે દરરોજ તમારા પલંગની ધૂળ ખંખેર્યા પછી સૂઈ જાઓ છો તો તમને ડરામણા સપના નહીં આવે. 85. જો તમને પથરી હોય તો કાકડીનો રસ પીવો, તેનાથી પથરી દૂર થાય છે. 86. નબળા અને હળવા વાળને ઘાટા કરવા માટે ડુંગળીનો પલ્પ લગાવો, વાળ જાડા થઈ જશે. 87. જો તમે છીંક રોકી શકતા નથી તો સૂકી કોથમીર લો, તેને તમારા હાથમાં વાટી લો અને તેને સૂંઘો. 88. ચહેરા પર આલુનો રસ ઘસવાથી ચહેરા પરની જૂની કરચલીઓ દૂર થવા લાગે છે. 89. સવારે ખાલી પેટે 2 પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે અને ચમકદાર બને છે. 90. માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો ન કરવાથી થાય છે. 91. જો તમને એનિમિયાની તકલીફ થવા લાગે તો કિસમિસ ખાઓ અને તેની ઉપર દૂધ પીવો. 92. જો માંગથી છુટકારો મેળવવા માટે આદુને પીસીને માથામાં લગાવવાથી જૂ નીકળી જશે. 93. જો તમારું પેટ સ્થૂળતા તરફ આગળ વધી રહ્યું છે તો ખાંડ, સફેદ ચોખા અને બારીક લોટથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. 94. છિદ્રમાં એક ખજૂરનું કર્નલ મૂકો જેનાથી જંતુઓ બહાર આવવાનું બંધ ન કરે. જંતુઓ બહાર આવવાનું બંધ કરશે. 95. જેઓ માનસિક કાર્ય કરે છે તેઓએ ફક્ત ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તેમને માનસિક થાક લાગશે નહીં. 96. લીંબુના રસના પાવડરમાં મીઠું ભેળવીને દાંત સાફ કરવાથી દાંતની પીળાશ અને વિકૃતિ દૂર થાય છે અને દાંત મોતી જેવા ચમકદાર બને છે. 97. જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે ક્યારેય લસ્સીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે લસ્સી પીવાથી વધુ એલર્જી થઈ શકે છે. 98. જીભની ટોચ પર એક ચપટી મીઠું અથવા એક નાનો ગઠ્ઠો મીઠું નાખીને ધીમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો બંધ થાય છે. 99. સૂતા પહેલા ખજૂર ખાવાથી પેશાબનો અવરોધ વગેરે દૂર થાય છે. 100. તમાલપત્રની ચા પાચનમાં સુધારો કરે છે અને તેના ઉપયોગથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.